કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ હવે નામાંકન પત્ર ભરી દીધું છે। ઉમેદવારી તેમના દ્વારા પણ સત્તાવાર રીતે નોંધાવી દેવામાં આવ્યા છે। તો કચ્છથી પણ આ સમાચાર જેની અંદર ભાજપના ઉમેદવારે હવે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। વિનોદ ચાવડા દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા હવે સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। ભાજપના પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં તેઓના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું। કચ્છ કલેક્ટર સમક્ષ તેઓના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। રોડ શો અને સભાનું આયોજન કર્યા બાદ હવે નામાંકન તેઓના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં રેલીની અંદર લોકો જોડાયા હતા। ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની હાજરીમાં વિનોદ ચાવડાએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે। તેમના દ્વારા કલેક્ટર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે। તો ભાજપના પ્રમુખ અને આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ખાસ હાજર રહ્યા હતા। વિનોદ ચાવડાએ પણ હવે કચ્છ કલેક્ટર સમક્ષ ઉમેદવારી પત્ર ભરી દીધું છે। ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સભા પણ તેઓના દ્વારા સંબોધવામાં આવી હતી અને આખરે તેઓના દ્વારા હવે ઉમેદવારી પત્ર પણ ભરી દેવામાં આવ્યું છે। તો હવે કચ્છના ભાજપના ઉમેદવારે પણ ઉમેદવારી પત્ર ભરી દીધું છે। વિનોદ ચાવડાએ પણ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી દીધી છે। ભાજપના પ્રમુખ અને આગેવાનો પણ ખાસ તેઓની સાથે જોવા મળ્યા હતા, ઉપસ્થિત રહ્યા હતા અને વિનોદ ચાવડાએ તેઓની ઉપસ્થિતિ વચ્ચે કલેક્ટર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। રોડ શો અને સભાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। સભાની અંદર પણ લોકો જોવા મળ્યા હતા અને રેલીની અંદર પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। તો કચ્છથી આ સમાચાર છે। કચ્છની અંદર વિનોદ ચાવડાએ ઉમેદવારી ફોર્મ રજૂ કરી દીધું છે। ભાજપના પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં તેઓના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિની અંદર જ્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ને હજારોની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને જનતા જોડાણી હતી। ભવ્ય સભાનું પણ આયોજન થયું હતું અને જેમાં પણ જોયું કે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ત્રીજી વખત મને તક આપી છે અને કચ્છની જનતાનો જ્યારે સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વતી ઉમેદવાર તરીકે મેં આજે નામાંકન ભર્યું છે અને તમારા બધાના માધ્યમથી હું કહીશ કે જનતાએ 10 વર્ષ મને પ્રેમ આપ્યો છે અને 5 વર્ષ માટે પણ હું એમનો સહકાર માંગુ છું। આપ સૌનો આભાર, ધન્યવાદ। કચ્છથી વિનોદ ચાવડા દ્વારા ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું છે। નામાંકન પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું।